હળવદ તાલુકાના સાપકડા ગામે એક સાપ ઈજાગ્રસ્ત થયો હતો, જેની જાણ ગામના જાગૃત યુવાનોને થતાં તેઓ દ્વારા તાત્કાલિક હળવદ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। હળવદની વન વિભાગની ટીમ સાપકડા ગામે પહોંચી આ ઈજાગ્રસ્ત જે સાપ છે કોબરા, તેને હળવદ લઈ આવી હતી। પશુ ડોક્ટરને એને બોલાવી સાપની જરૂરી જે સારવાર છે તે સારવાર કરવામાં આવી હતી। આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ભૂરા કલરનો જે કોબરા સાપ છે એના જડબાના ભાગે એટલે નીચેના ભાગે ત્યાં આગળ કોઈ નોરિયા કે એની સાથે ઝઘડો થયો હોય ને એના કારણે સાપ જે છે ઈજાગ્રસ્ત થયો હોય એવી હાલ પ્રાથમિક માહિતી છે। સાથે જ સાપ અને જેની નોરીઓ કે બીજી કોઈ વસ્તુ સાથે એને ઝઘડો થયો હોય ને ઝઘડા હોય એના કારણે સાપે પણ એની મોટા ભાગની જે શક્તિ છે એ વેડફી નહીં ખીતી। એના કારણે જ આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ મિત્ર એક જે છે એને ઠેઠ નજીક જઈને આ વિડીયો ઉતાર્યો છે। નહીંતર મોટા ભાગે સાપ પકડવાવાળાને એ તો બધા જતા હોય નજીક, બાકી સામાન્ય લોકો સાપને જોઈને પણ ડરી જતા હોય છે, નજીક પણ જતા નથી। જો કે ગામના જાગૃત યુવાનોની જાગૃતતા તેની સાથે હળવદની વન વિભાગની ટીમની મહેનત થકી આ જે સાપ જે છે એની સારવાર થઈ શકે છે। નહીંતર મોટા ભાગે આવા જે કંઈ સાપ નહીં હોય તેને થોડું જાજુ વાગ્યું હોય લોહી નીકળવું હોય તો પણ કીડીયું મકોડા કે બધું ચોંટી જતું હોય ને એના કારણે રીબે મૃત્યુ પામતા હોય છે। પરંતુ ગામના જાગૃત યુવાનોની જાગૃતતા અને વન વિભાગની ટીમની મહેનતના કારણે આ સાપ જે છે કોબરા ભૂરા કલરનો તો એને નવું જીવનદાન મળ્યું છે।